હાલો મિત્રો, તો કેમ છો બધા? મજામાં જશો. તો હવે આપણે 6 વાગી ગયા છે, તો આપણે હવે ઘંટી કરી દી બંધ. અને મેડમજી તો અહીં કંઈક કરે છે. તો બકાલું છે અને ખીહોડાનું શાક બનાવે છે આજે. શું કરેલી? તુરિયા કહેવાય, હું તો ખીહોડા કહું. હવે તો કાંઈ વાંધો નહીં. તો મિત્રો આપણે આજે ખીહોડાનું શાક ખાવાનું છે. અને અમારા બે ભાઈ જો તકલી હેરડી લેવા છે. અને આ ભાઈ તો અમારે શાકો લઈને કાપતા હતા. અમારા અંકિતભાઈ તાલી શેરડી લેવા બેટા બા પાસે બા ક્યાં લઈ હતા? હિપુલે આપ્યું હતું. ક્યાં લેવા ગયેલા હતા? વાડીએ ગયેલા હતા છે. અને ભાઈ તને કોઈ આપી? તને બાઈ આપી. તને ભાઈ તો વિપુલ આપી તને. અને તને ભાઈ તે મમ્મી છે. ચાલો કાંઈ વાંધો નહીં. તો ખાવા મળો બે ભાઈ હો ને. તો અમારા અંકિતભાઈ કંઈક કે શું કે ભાઈ? મજા આવી જાય એમ કેરડી ખાવી તો. હા તમે ખાઓ. નહીં માન ના ખાવી. તમે બે ભાઈ ખાઓ. નહીં માન ના ખાવી. તમે બે ભાઈ ખાઓ બેટા. પેલા માન ના ખાવી બેટા. નહીં મનનો મજા આવે. ગળી હેરડી કહેવાય. તમારો મેડમજી કંઈક કહે છે. કેવી છે હેરડી? ત્યાં ખાધી? હે સારી છે. ચાલો તો કઈ વાંધો નહીં ભાઈ. તમારા અંકિતભાઈ તમે હેરડી ખાવો ને? ખાધે રાખો બે ભાઈ. તો મિત્રો આપણે એ બે ભાઈ હેરડી ખાય છે. તો આ કંઈક અમારું ઘર છે કંઈક આવી રીતનું. અને એક પોપિયો છે, તમને બતાવું. પણ ઘણા સમયથી છે પણ એને કાંઈ આવતું નથી હજી. પોપિયા આવે છે પણ ખરી જાય છે. તો અત્યારે તો કાંઈ છે નહીં. જવો મિત્રો, અત્યારે જે કાંઈ ફૂલ હતા એ બધા ખરી ગયા છે. તો મિત્રો આપણે ઘણા સમય પછી આજે ગેસ આવ્યો છે. તો એ ગેસ ઉપર આજ પાછી રાંધવા બેઠી છે. ગેસ પર કેવું લાગે રાંધવાનું? સારું લાગે. અત્યારે લગન થવાડો ખાધો ને. કાંઈ વાંધો નહીં. હવે આપણે ગેસ આવી ગયો છે. તો હવે આપણે ગેસ ઉપર જ રાંધવાનું છે હો ને. આ આપણા કંઈક ઘરનો રસ્તો છે. તો અમારા ઘરનો આ રસ્તો છે. અને આવું કંઈક અમારું કારખાનું છે ભાઈ. કારણ કે મારું નથી, મારા ભાઈનું એનું છે. આપણે તો ખાલી કારીગર તરીકે હીરા ઘસી. તો અમારા અંકિતભાઈ આવી ગયા છે. ક્યાં ગયા અંકિતભાઈ?